યુનિટ નંબર 6ની આપણે વાત કરતા હતા આઈ લવ યુ ટીચરની અંદર. તમારા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 67 છે. તો જોઈએ આજે આગળ સ્ટોરી શું કહે છે. કાલે આપણે કે કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધ વર્ડ્સ, એ આખી દુનિયા જોડે બધા શબ્દોથી જોડાઈ જાય છે. હેલન કેલર છે એને એના દિલની અંદર આવા પ્રકારની અનુભૂતિ થતી હોય છે. શું છે? આવા પ્રકારની એના દિલની અંદર એને ફિલિંગ્સ અનુભૂતિ છે એ થતી હોય છે. પછી શું કહે છે કે મિસ સુલિવાન યુઝડ ટુ ટેક એટલે લેવું, મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, રોજ સવારે, એવરી મોર્નિંગ, રોજ સવારે એ મને લઈ જતા. શું કહે છે? એ મને લઈ જતા ક્યાં પાસે? તો કે ચાલવા, વોક, જોગિંગ. આપણે જેને કહીએ ને કે સવારે ઘણા બધા આમાં તમારામાંથી પણ હશે જે ચાલવા જતા હશે, વોકિંગ કરવા, જોગિંગ કરવા. તો એવરી મોર્નિંગ એ ચાલવા લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. લોટ ઓફ એટલે કે એક કરતા ઘણા બધા, અનેક હોય એને લોટ ઓફ્સ કહેવાય. કોઈએ મગફળી વાવી હોય તમે ખેતરમાં, મગફળી છે, લોટ ઓફ મગફળી છે, ઘણી છે એમ. તો કે લોટ ઓફ ક્વેશ્ચન્સ, પ્રશ્ન, ટુ આસ્ક, આસ્ક એટલે કહેવું. તો એને કહેવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. શું છે? કહેવા માટે એની પાસે ઘણા બધા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ, રાઇટ એટલે લખવું, સમથિંગ એટલે કે કાંઈક, સમથિંગ એટલે કાંઈક, ઓન હર પાલ્મ, પાલ્મ એટલે અથેળી. કાલ શબ્દ આવી ગયો હતો કે હું એની અથેળીમાં કાંઈક લખતી. એન્ડ ઇન ટર્ન એટલે કે પાછું, એમ ટર્ન એટલે પાછું ફરવું. સી વુડ ટોક ઇન ટુ માય પામ, એ મને જવાબ સીમાં આપે? અથેળીમાં. હું એની હથેળીમાં કાંઈક લખું અને એ મને એનો જવાબ છે એ પાછો મારી હથેળીમાં આપે. એઝ પીપલ ટોક ઇન ટુ બેબીઝ ઇયર, કે જેવી રીતના પીપલ એટલે કે લોકો, ટોક ઇન ટુ બેબી ઇયર્સ, ઇયર એટલે કાન. જેવી રીતના લોકો શું કરતા હોય, નાના છોકરા હોય તો આમ કાનમાં વાત કહું એમ કે ને, શું કહે? કાનમાં વાત કહું. કે જેવી રીતના કાનમાં વાત કરતા હોય એવી રીતના આ લોકો કઈ રીતના વાત કરતા? હથેળી ઉપર લખીને વાત કરતા. કેમ કે હથેળી ઉપર લખે એટલે એને સમજાઈ જતું, બરાબર? તો એ હથેળી ઉપર લખી અને હેલન કેલર અને એન સુલિવાન એના જે ટીચર હતા એ આવી રીતના ડિસ્કશન કરતા, આવી રીતના વાતચીત કરતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. જો આમાં એક શબ્દ આવે છે, શું કહે છે કે સેટિસ્ફાઈડ અને ક્યુરિયોસિટી. સેટિસ્ફાઈડ, તો સેટિસ્ફાઈડ એટલે કે સંતોષકારક, અને ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ આપણે ભણવાની તલપ હોય, ભણવાની ધૂન હોય તો આપને ભણવામાં જિજ્ઞાસા છે, આવું આપણે કહી શકીએ. કહી શકીએ ને? ભણવાની આપને તડપ હોય, આપને ભણવું ગમતું હોય તો આપને ભણવામાં જિજ્ઞાસા છે, આવું આપણે કહી શકીએ.
અને સેટિસ્ફાઈડ એટલે કે સંતોષકારક. તો એના જે ટીચર હતા એ સંતોષકારક હતા એની જિજ્ઞાસા જોઈને. વિદ્યાર્થીઓ રિસ્પોન્સ સારો બતાવે તો ટીચર સેટિસ્ફાઈડ હોય, સંતોષકારક થાય, ટીચરને પણ મજા આવે. તો એના ટીચર પાર્ટ છે એ સેટિસ્ફાઈડ હતા, સંતોષકારક એની જિજ્ઞાસાથી. જો શબ્દ છે તમે પેનથી યા રાઇટ કરજો જ, બરાબર, જેથી કરી અને તમને ખબર પડે, તમને સમજાય શબ્દો શું કહેવા માંગે છે. નાવ, હવે એવરીથિંગ અરાઉન્ડ મી. જો અરાઉન્ડ શબ્દ આવ્યો એટલે કે આસપાસ. અરાઉન્ડ નો મતલબ શું થાય? એટલે આસપાસ. અરાઉન્ડ એટલે આસપાસ. કે મારી આસપાસ જે કાંઈ પણ હતું વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. લવ એટલે લાગણી, જોય એટલે આનંદ. કે આમ મને હવે બધું આનંદિત લાગતું, કેમ કે મને ખબર પડવા માંડી. બરાબર, શું થયું કે હવે મને બધી ખબર પડવા માંડી, એટલે બધી વસ્તુ મને કેવી લાગતી કે આમ લાગણીશીલ લાગતી, આનંદિત લાગતી, આવી ફિલિંગ્સ કે મને ખુદને પોતાને આવી આવવા માંડી એવું કહે છે હેલન કેલર. કેમ કે હવે એને બધું આવડી ગયું, હથેળીમાં કોક લખે તો એ સમજી શકે, આ બધું જ વસ્તુ છે એ કરી શકતી. હવે પછી શું કહે છે નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જઈએ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ એટલે કે સેકન્ડ સ્ટેપ, બીજું પગલું, નેક્સ્ટ કદમ, નેક્સ્ટ સ્ટેજ ઓફ લર્નિંગ. લર્નિંગ એટલે શીખવું. મોર ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે અઘરું. શું છે? ડિફિકલ્ટ એટલે અઘરું. આપણે પેપર દઈએ તો આપને એવું લાગે ને કે પેપર છે એ અઘરું હતું. કેવું હતું? પેપર છે એ અઘરું હતું, તો એ ડિફિકલ્ટ પેપર થયું કહેવાય. આપણે માટે ડિફિકલ્ટ થયું કહેવાય ને, તો અઘરું એમ. હવે વધારે પડતું શીખવું એ શું હતું? અઘરું હતું. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ. બેઝડ એટલે કે આધાર. એ કેના બેઝડ ઉપર હતું? સેન્સ ઓફ ટચ. ટચ એટલે સ્પર્શ કરવો. શું છે? ટચ. ટચ એટલે સ્પર્શ કરવો. આમ સ્પર્શ કરવાના બેઝ ઉપર હવેનું જે નેક્સ્ટ છે એ આધારિત હતું. શેના ઉપર આધારિત હતું? ટચ કરવાના, કે બેઝડ ઓફ ટચ, કે ટચ પર આધારિત હવેનું જે કાંઈ પણ છે એ હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન શું કરે? શબ્દને બોલે. સ્પીક એટલે બોલવું, વર્ડ એટલે શબ્દ. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી, અને મને કહે, ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ્સ સ્લોલી. તો બે શબ્દ આવ્યા અહીંયા. આપણા અંગ છે, અવયવ છે. લિપ્સ, હોટ, અને થ્રોટ એટલે ગળું. લિપ્સ એટલે હોટ અને થ્રોટ એટલે કે ગળું. બરાબર. તો ટચ હર લિપ્સ એ એક શબ્દ બોલે ને એટલે આમ હરવેગથી ને કહે હોઠને અડ, એટલે આમ હોઠને શું એ આમ કઈ રીતના હલનચલન થાય છે એ ખબર પડે. થ્રોટ્સ એટલે ગળું. તો ગળે આપણે આમ ટચ કરીએ ને તો કંઈક બોલતા હોય ને તો આમ ધ્રુજારી આવે થોડીક.
એ પણ એક સેન્સ ઓફ હ્યુમર છે. એ એક સેન્સ છે કે જેના દ્વારા આપને શીખવા મળે છે કે આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ. શું કહે છે? આઈ લર્ન, કે હું શીખી ગઈ. લર્ન એટલે શીખવું. ટુ સ્પીક એટલે કે બોલતા. થ્રુ ધ મુવમેન્ટ એટલે કે મુવમેન્ટ થકી, કે ઓફ ધ લિપ્સ એટલે કે હોઠના મુવમેન્ટ થકી બોલતા શીખી. એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. વાઇબ્રેશન એટલે આમ ધ્રુજારી. મોબાઈલ કેમ તમારો વાઇબ્રેશનમાં હોય છે? બરાબર? તો વાઇબ્રેશન એટલે શું થાય? ધ્રુજારી. કે વાઇબ્રેશન એટલે ધ્રુજારી. ઇન ધ થ્રોટ, થ્રોટ એટલે ગળું. કે તમારા ગળામાં તમે જ્યારે બોલો ત્યારે આમ એક પ્રકારે વાઇબ્રેટ થતું હોય ગળું એવું લાગે છે. કે ગળાની ધ્રુજારી અને આ લિપ્સના હલનચલન ઉપરથી એને એ બોલતા શીખી ગઈ. વેન, કે જ્યારે આઈ, હું, અટ્રેડ એટલે કે ઉચ્ચાર કરવો, માય ફર્સ્ટ વર્ડ. અટ્રેડ એટલે બોલવું. તો જો અહીંયા સમાનાર્થી શબ્દ નીકળે છે, જોવો તો. અટ્રેડ એટલે બોલવું. તો અટ્રેડ એટલે બોલવું, તો સ્પીક એટલે પણ બોલવું. તો આવી રીતના સમાનાર્થી શબ્દ પાઠમાંથી નીકળતા હોય એને પૂછાય. સમાનાર્થી શબ્દો કોઈ જ બહારના હોતા નથી ભાઈબંધ, બધા પાઠના જ હોય છે. પાઠ ભણાવતી વખતે જો તમે ધ્યાન રાખેલું છે તો સમજો કે કાંઈ પણ વસ્તુ તમારા પેપરની તમારાથી બહાર નથી. MCQ પૂછાવાના છે. આમ તો નથી કહેતો, આ બધું જ છે. MCQ પૂછાવાના છે, આવું બધું જ આવવાનું છે. એટલા માટે કહું છું, ગુજરાતી વાર્તાલાપની સ્ટોરી અને જોડે જોડે હું જે શબ્દ લખાવું છું એ ચોપડીમાં શબ્દની નીચે પણ લખતા જજો. આ બહુ જરૂરી છે. નકર સલવાવાનો વારો આવશે, ઇઝીલી પાસ થઈ જાવ એવું પણ નથી. હો, આ એક તમારી જાણ ખાતર. ઓકે, કે જ્યારે એ પહેલો શબ્દ બોલે છે, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. શું કહે છે? ગીવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. તો બાઉન્ડલેસ એટલે કે આમ હદ કરતા પણ વધારે. ડિલાઇટ એટલે કે આમ પ્રસન્નતા, આનંદ. શું થાય? ડિલાઇટ એટલે પ્રસન્નતા અથવા તો આનંદ. બાઉન્ડલેસ એટલે કે અપરંપાર, ખૂબ જ. અને ડિલાઇટ એટલે આનંદ. જો બંને શબ્દ અહીંયા લખી દઉં છું, તમે પણ બુકમાં અહીંયા લખો. બાઉન્ડલેસ એટલે અપરંપાર અને ડિલાઇટ એટલે આનંદ. તો જોઈ શબ્દ હમણાં આવ્યો તો આ જ પાઠમાં. ડિલાઇટ અને જોઈ બે સમાનાર્થી શબ્દ ન થાય. જોઈ એટલે પણ આનંદ, ડિલાઇટ એટલે પણ આનંદ. તો બાઉન્ડલેસ એટલે કે અપરંપાર, હદ કરતા પણ વધારે મને આનંદ થયો જ્યારે હું પહેલો શબ્દ બોલી. છોકરા હોય, નાના નાના છોકરા, જ્યારે આમ હાલતા શીખે ને એટલે આમ પકડવા પડે. એને એમ થાય, એને મજા આવે એમ હું હાલું એમ. શું થાય? એને મજા આવે કે હું હાલું છું. તો પહેલો શબ્દ જ્યારે એ બોલે ત્યારે અમને આનંદ તો થાય જ ને, કે આઈ સ્પીક માય ફર્સ્ટ વર્ડ. તો હું જ્યારે પહેલો શબ્દ બોલી. નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ. હવે મેં શરૂઆત કરી ટોકિંગ એટલે કે બોલવાની, કે વિથ માય ટોયસ. ટોયસ એટલે રમકડા. ટોયસ રમકડા. શું થાય? ટોય એટલે રમકડા. કે હવે મેં શરૂઆત કરી મારા રમકડાઓ જોડે બોલવાની. શું કહે છે? મેં હવે શરૂઆત પણ કરી લીધી. શું?
તો કે મારા રમકડાઓ જોડે બોલવાની. સ્ટોન એટલે પથ્થર, ટ્રી એટલે ઝાડ, બર્ડ એટલે પક્ષી, ઇન ધ ગાર્ડન તો આ ગાર્ડનમાં વધુ હોય ને. સ્ટોન એટલે અહીંયા લખજો તમારી બુકમાં, સ્ટોન એટલે પથ્થર, સ્ટોન એટલે પથ્થર. આ તમને બધાને જોઈને એવું લાગે છે કે કેટલા લોકો લખે છે, મને ખબર પડે છે. સ્ટોન એટલે પથ્થર. આઈ ફેલ્ટ, ફીલનું જો ફેલ્ટ, ફીલનું ભૂતકાળનું રૂપ ફેલ્ટ થાય ને, ભૂતકુદન. ફેલ્ટ અમેઝિંગ, અમેઝડ, અમેઝડ એટલે અદ્ભુત, મને આમ અદ્ભુત ફીલ થતું. શું કહે છે? મને અદ્ભુત ફીલ થતું. એન્ડ ડિલાઇટેડ, અને ડિલાઇટેડ એટલે આનંદ. એઝ માય સિસ્ટર રેન ટુ મી, કે જ્યારે મારી સિસ્ટર છે, રેન, રેન એટલે કે આમ દોડવું, ટુ મી મારા તરફ દોડીને આવે છે. વેન આઈ કોલ્ડ હર, જેને મેં એને આમ બોલાવી, એ પેલા ક્યાં બોલી શકતી, પછી આમ બોલીને બોલાવે સિસ્ટર, તો ઓલી સિસ્ટર દોડીને આવે. હે એટલે એને એમ કે છે કે મને ત્યારે આમ અદ્ભુત ફિલિંગ આવે છે, મને ખૂબ આનંદ થાય છે. શું કે છે? અદ્ભુત ફિલિંગ આવે છે અને આનંદ થાય છે. એન્ડ માય ડોગ, શું કે છે? માય ડોગ, ડોગ એટલે કૂતરો. ઓબેડ માય કમાન્ડ્સ, ઓબેડ એટલે આજ્ઞા, યાજ્ઞા અથવા તો આદેશ, યાજ્ઞા અથવા યાદેશ, કે હું જ્યારે મારા કૂતરાને આદેશ આપું, બરાબર, આઈ વોઝ એબલ ટુ સ્પીક. એબલ એટલે કે સક્ષમ. શું થાય? એબલ એટલે કે સક્ષમ, સક્ષમ. એબલ એટલે સક્ષમ, કે તમે ગુજરાતીમાં ટપાલ લખવાને સક્ષમ છો. ટપાલ લખતા તો આવડે જ ને બધાને, એટલે કે ટપાલ લખવાને તમે સક્ષમ છો, એટલે કે એવી કાબિલિયત ધરાવો છો, એવી આવડત ધરાવો છો, તો એ સક્ષમ થઈ ગયું. પડી ખબર? એટલે કે સક્ષમ. ઇટ વોઝ અ મિરેકલ, મિરેકલ એટલે કે ચમત્કાર. શું છે? મિરેકલ એટલે કે ચમત્કાર. આ એક ચમત્કાર હતો. આવું તો કોઈ દી તેણીએ વિચાર્યું પણ નહોતું. જોવો છો ને તમે, પ્રેક્ટિસ કરવાની અને મહેનત કરવાની શું કિંમત છે, એ આપણા જીવનની અંદર શું રંગ લાવી શકે છે. હે, ક્યાં આ છોકરી બહેરી આંધળી જે બોલી શકવા પણ માંડી હવે. બસ જરૂર છે માત્ર ને માત્ર એક પ્રેક્ટિસની અને સમજવાની, જોવાની અને જાણવાની. એમાં જો આપણે આળસ કરી જાશું તો આપણો ઉદ્ધાર નથી, તો આપણું કાંઈ નહીં થાય. એમાં આપણે આળસ કરવી ક્યારેય ના જોઈએ. પડે છે ને ખબર મારો કહેવાનો મતલબ? એમાં આપણે આળસ ક્યારેય પણ ના કરવી જોઈએ. તો આ વાત એની હતી. હવે પછી શું કહે છે નેક્સ્ટમાં? વેન, કે જ્યારે આઈ સ્ટડી સિરિયસલી, સ્ટડી એટલે અભ્યાસ કરવો, સિરિયસલી એટલે આમ મક્કમતાપૂર્વક, ધ્યાન વ્યવસ્થિત દઈને, કે હું જ્યારે સિરિયસલી સ્ટડી કરું, ઇટ સીમ્ડ મોર લાઈક પ્લે ધેન વર્ક, તો મને કેવું લાગે? ખૂબ જ સરસ, કે આપણે રમત રમવાની કેવી મજા આવે, ક્રિકેટ રમતા હોય તો કેવી મજા આવે, એના કરતાં પણ સારી મજા આવે, એના કરતાં પણ જાજી મજા આવે. પણ એમાં સિરિયસલી રસ હોવો જોઈએ ભાઈ. જેને જેમાં રસ છે એ એમાં ઉત્તીર્ણ અવશ્ય થાય જ છે.
પડે ખબર? જેને જેમાં રસ છે એમાં ઉત્તીર્ણ થાય જ છે. whenever anything એટલે કે કાંઈ પણ, delighted કે કાંઈ પણ, delighted એટલે કે આનંદિત, or interested me કે જો કોઈ પણ મને હોય તો મિસ સુલિવાન would talk about that as if she were a little girl herself. એનું કારણ હતું કે મિસ સુલિવાન વુડ ટોક એ કહેતા હતા એઝ ઇફ કેવી રીતના સી વેર અ લિટલ ગર્લ હિમસેલ્ફ, તો છોકરા જોડે છોકરા જેવું બનવું પડે એમ કીધું. મિસ સુલિવાન એને કેવી રીતના ટીચ કરતા, કેવી રીતના ભણાવતા કે જેમ કે નાની છોકરી જ છે, સામે જેવડી ઓલી છોકરી હતી એના જેવડી જ છે એવી રીતના એને શીખવતા. એટલે આને એમાં શું થતું? રસ પડતો, આનંદ આવતો, અને આ આનંદ એને કામ કરે એવું આમ એકદમ ઇઝીલી આસાન તરીકે ભણવાનું ગમતું. તો કે સાહેબ તમે એવું કરો ને, પણ આ હરખી છે, આ હરખી નથી ને. એટલે ક્લાસમાં એવું થાય કે બધા હરખા નથી, એટલે એની માટે અમુક હથિયાર અલગ હોવા જોઈએ ને. ભણે છે એ તો ભણે જ છે, એને કોઈ દી કાંઈ કેવું નથી પડતું, પણ અમુકને પરાણે ભણાવવા પડે છે. જો બધા કાયદેસર રેગ્યુલર ભણતા હોય તો કોઈને કાંઈ કહેવાની જરૂર જ નથી, તો બધુંય થાય. એ અમે નહીં સ્વીકારી કોઈ દી, એમ એ વાત છે. તો આ મિસ સુલિવાન છે એ ખુદ જ એક નાની છોકરી હોય એવી રીતના એને ટ્રેન કરતા, એને ટીચ કરતા, એને ભણાવતા. એમ શું કરતા? એને ભણાવતા. પછી શું કીધું એને આગળ? સી થોટ છે, ટીચનું ટોટ કર્યું, ભૂતકુદન ભૂતકાળનું રૂપ. ટીચ એટલે ભણાવવું, ટોટ એટલે પણ ભણાવવું. કે સબ્જેક્ટ લાઈક સાયન્સ, સાયન્સ સબ્જેક્ટ પણ કેવી રીતના ભણાવતા કે મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ, અને એને રસપ્રદ બનાવતા. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, મેકિંગ એટલે બનાવવું. જો શબ્દ એક આવ્યો ને મેકિંગ, મેકિંગ એટલે બનાવવું. જો આવા શબ્દો છે એ આપણા લાઈફસ્ટાઈલમાં પણ ઉપયોગી છે. તમે ઘરે ચા બનાવો છો, રોટલી બનાવો છો, દાળ ભાત બનાવો છો, કોકનો ફોન આવે છે ને તમે કંઈક કરતા હોય, બનાવતા હોય, તો તમે ત્યારે એને જવાબ આપી શકો ને કે મેકિંગ ટી, ચા બનાવી રહ્યો છું. મેકિંગ ટોયસ, રમકડા બનાવી રહ્યો છું, ભલે ને પછી માટીના બનાવતા હોય. જવાબ આપી શકીએ ને. તો આ લાઈફસ્ટાઈલના શબ્દો છે. અમુક શબ્દો એવા છે કે જે આપને ખરેખર એક સારા પર્સનાલિટી તરીકે પણ આપને ખબર પડતા હોવા જોઈએ કે આપણી પર્સનાલિટી છે એનામાં સારી એવી. બરોબર? તો આ એવા શબ્દો છે કે જેની આપને જાણ અવશ્ય ખરેખર હોવી જ જોઈએ એવી વાત છે. પછી શું કહે છે? ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. રિમેમ્બર્ડ કાલ મેં શબ્દ કીધો હતો. રિમેમ્બર્ડ એટલે શું થાય? તો કે યાદ છે, યાદ રહે છે, યાદ રાખું છું, બધું. એમ કે એ બધું મને યાદ છે. એમ કે મારા ટીચર મને કેવી રીતના ભણાવતા એ તમામ વસ્તુઓ મને યાદ છે. તો હવે આપણે આજના લેક્ચરમાં જેટલું ભણાવવાનું હતું એ અહીંયા પૂર્ણ થાય છે. બીજું બધું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણાવશું. નેક્સ્ટ લેક્ચર કાલે અથવા સોમવારે જ્યારે પણ આવે ત્યારે. ઓકે, તો આજે આટલે સુધી રાખીએ. જય સ્વામિનારાયણ.